જલાલપુર તાલુકાના મટવાડ ગામે આવેલ સક્ષમ કેરિયર ઇન્સ્ટિટ્યૂટ નામની ગેરકાયદેસર રીતે ચાલતી સંસ્થા દ્વારા બાજુમાં આવેલ કુંટાળા ખાડીમાં ગ્રે વોટરનો નિકાલ કરવામાં આવે છે, જેના વિરોધમાં ગ્રામજનોએ આજે જિલ્લા કલેક્ટરને લેખિત રજૂઆત કરી હતી। જલાલપુર તાલુકાના મટવાડ ગામે બંદર રોડ પર આવેલ સક્ષમ કેરિયર ઇન્સ્ટિટ્યૂટ અને હોસ્ટેલના નામે કોચિંગ ક્લાસ આવેલ છે। આ સંસ્થા દ્વારા બાજુમાં આવેલ કુંટાળા ખાડીમાં ગ્રે વોટરનો નિકાલ કરવામાં આવી રહ્યો છે। ગ્રામ પંચાયત મટવાડ દ્વારા ગત તારીખ 13/10/2023 ના રોજ જાહેર આરોગ્ય અને પર્યાવરણ દૂષિત થઈ રહ્યું છે તે બાબતે ખાડીમાં ગ્રે વોટર છોડવાનું બંધ કરવા માટે નોટિસ આપવામાં આવી હતી, જેના જવાબમાં સક્ષમ કેરિયર ઇન્સ્ટિટ્યૂટ દ્વારા ગ્રામ પંચાયત મટવાડને જવાબ આપેલ કે તેઓની સંસ્થા ગ્રે વોટર નિકાલની વ્યવસ્થા માટે નગરપાલિકાના ટેન્કર દ્વારા નિકાલ કરવામાં આવે છે। ત્યારબાદ ગ્રામ પંચાયત દ્વારા સ્થળ તપાસ કરતા સંસ્થાના સ્થળે ગંદકી થઈ રહી છે, તેમજ સંસ્થાની આજુબાજુ પણ ગંદકી થતી હોવાથી ગ્રામ પંચાયત મટવાડ દ્વારા 5/1/2024 ના રોજ ગંદા પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા કરવા બાબતે નોટિસ આપવામાં આવેલ અને સંસ્થામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના આરોગ્ય બાબતે પણ પ્રશ્ન ઊભો થતા ગ્રે વોટર પાણીનો નિકાલ ન થતા વારંવાર નોટિસ આપવામાં આવી હતી। તેમ છતાં સંસ્થા દ્વારા ગ્રે વોટર પાણીનો નિકાલ ન કરાતા આજરોજ મટવાડ ગામના લોકોએ જિલ્લા કલેક્ટરને લેખિત રજૂઆત કરી હતી અને ન્યાય માટે માંગણી કરી હતી। જલાલપુર તાલુકાના મટવાડ ગામે એક જે પ્રાઇવેટ સંસ્થા સક્ષમ એટલું તો ચાલી આવેલ છે, તો એમાં લગભગ 2-3 વર્ષથી ચાલતી છે અને એની અંદર સ્ટુડન્ટ અને સ્ટાફ મળીને 150 જણ રહે છે હોસ્ટેલમાં અને પેલું ક્લાસીસની અંદર। એનું જે ગ્રે વોટર છે મળમૂત્ર એ અમારી બાજુમાં કુંટાળા ખાડી આવેલી છે એની અંદર છોડે છે। હવે આ કુંટાળા ખાડી અમારી વર્ષોથી અમે ગણપતિ વિસર્જન કરીએ છીએ, એમાં માછીમારનો ધંધો બી કરતા છે, તો આ ગ્રે વોટરના લીધે મળમૂત્રના લીધે એમાંથી અમારાથી ગણપતિ વિસર્જન થતું નથી, જેથી કરીને ધાર્મિક લાગણીઓ પણ દુભાઈ છે અને માછીમારીનો ધંધો બી નથી કરી શકતા, તેથી કારણે રોજીરોટી પણ ગુમાય છે અને ખૂબ નુકસાન છે। અને એ પ્રાઇવેટ અને કોમર્શિયલ બિલ્ડિંગ છે એટલા માટે અમે એ લોકોને પાણી પુરવઠો પૂરો નથી પાડી શકતા। અમે અમારું જે ગામનું પાણીઓ છે તે રેસિડેન્સી માટે લગભગ 30-35 મિનિટ માટે જ આપી શકતા છે અને એ લોકોની ખૂબ દાદાગીરી છે, તો એ પરમિશન બી નથી અને આકારણી બી નથી ભરતા, એ લોકો વેરો બી નથી કેન્સલ કરેલો છે, તો એ લોકોનું જે ગેરકાયદેસરનું જે કૃત્ય છે તાત્કાલિક બંધ થવું જોઈએ અને અમારા જે ગામમાં જે ગંદકી અને જે દુર્ગંધ જે ફેલાવાય છે, જે રોગચાળા થવાની શક્યતા છે એ તાત્કાલિક ધોરણે બંધ થવું જોઈએ, એ અમારી સાહેબ આપને વિનંતી છે। હું મીતા હેમંત પટેલ મટવાડ બંદર ઉમની રહેવાસી છું અને છેલ્લા 1.5 વર્ષથી જે આ ઇન્સ્ટિટ્યૂટ ચાલે છે સક્ષમ કેરિયર એ તદ્દન ગેરકાયદેસર છે, એનો કોઈ આગળ પાછળનો કોઈ ઉલ્લેખ નથી। તે છતાં બી અમે અને એ લોકો ના કહેવા છતાં બી ઘણી વાર કહેવા છતાં બી ગંદકી ફેલાવે છે। કુંટાળા ખાડીમાં ગંદુ પાણી છોડવું અને બારીમાંથી કચરા ફેંકવા કે મારા પાછળના વાડામાં એ લોકો ગંદકી ફેલાવે છે, અનેકો વાર કહેવા છતાં પણ એ લોકોને કઈ એનો લોકોનો કોઈ પ્રત્યુત્તર મળ્યો નથી। એટલે હવે અમે મહિલાઓ ગામની મહિલાઓ આંદોલન કરવાના મૂડમાં છે અને અમે 100% સાહેબ કરીને બતાવશું। અને આ જે એ લોકો જે પાણી મુદ્દે જે છે આ સંસ્થા તદ્દન કોમર્શિયલ છે, કોમર્શિયલ ઇન્સ્ટિટ્યૂટને કોઈ દિવસ ગામમાંથી પાણી કે એની કોઈ સગવડ આપવામાં આવશે નહીં। અને આ મારું તો એક જ વસ્તુ કહું છું કે આ ઇન્સ્ટિટ્યૂટ જ બંધ થઈ જવી જોઈએ, ગેરકાયદેસર છે, એને ક્યાંથી આવી છે એનો કોઈ ઉલ્લેખ નથી સાહેબ। અને અચ્છા 1.5 વર્ષે ન્યુસન્સ ફેલાવે છે, ગંદકી ફેલાવે છે, ગામમાં બહાર બાકડે બેસવું હોય બહાર બેસવું હોય તો વિચાર કરવો પડે છે, તદ્દન બેસાનું એકદમ ગંદકી ફેલાવી રાખી છે। રિપોર્ટ NTC ન્યૂઝ નવસારી।